હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો। ધોરણ 10 વિષય તમારા સામાજિક વિજ્ઞાનની જે મિત્રો નકશાપોથી છે તેનું આપણે સોલ્યુશન કરીએ છીએ, જેની અંદર ચેપ્ટર નંબર 10 ભારત કૃષિ સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। અગાઉના કોઈ પણ લખવાના બાકી હોય તો એ પણ આપણે ચેનલ પર વિડીયો અપલોડ થઈ ગયા છે અને ડિસ્ક્રિપ્શનમાં તેની અંદર જે છે તમામ લિંક મળી જશે। ચેનલમાં પહેલી વખત મહેમાન છો તો ચેનલને ફટાફટ મિત્રો સબસ્ક્રાઇબ કરી બાજુના બેલ બટન પર ઓલ નોટિફિકેશન કરી દેશો અને તમારા મિત્રોને પણ શેર કરશો। મિત્રો જોઈએ અહીં છે ભારત ખેતીના પાક આપણે દર્શાવવાના છે, તો પહેલાં તો જોઈએ તેના માટે કઈ સંજ્ઞા સૂચિ વાપરીએ છીએ એ તમને પહેલાં જણાવી દઈએ। તો સૌપ્રથમ મિત્રો જે ડાંગર છે તો તેને આ પ્રમાણે કરીએ છીએ। ત્યારબાદ છે ઘઉં છે તો તેને ડબલ ક્રોસ છે, બાજરી ડબલ વર્તુળ, જુવાર છે તો સ્ટાર છે, ચા છે તો આમ પોઈન્ટના જે રીતે મિત્રો, અને ત્યારબાદ કોફી છે તો આ રીતે, ત્યારબાદ છે તમાકુ તો તમાકુની અંદર આ રીતે છે। ઓકે, આ પ્રમાણે આપણે જોઈએ તો સૌપ્રથમ ઉપરથી શરૂઆત કરીએ છીએ અને અહીંથી જોઈએ તો સૌપ્રથમ અહીં તમે દર્શાવી દેશો આ પ્રમાણે। ત્યારબાદ તમે જોઈ શકો છો નકશાની અંદર તમામ જે મિત્રો સંજ્ઞાઓ સાથે તમારે દર્શાવેલ છે, તો તમે 2 મિનિટ કે તમે વિડીયો જે છે એ સ્ટોપ કરીને સારી રીતે દર્શાવી લેશો અને આપણે ધીરે ધીરે આગળ વધીએ। વિડીયો સારો લાગે છે તો લાઇક, કોમેન્ટ અને શેર પણ કરતા રહેશો, જેથી કરી અમને પણ ઉત્સાહ આવે કામ કરવાનો। સારી રીતે મિત્રો લખી લેશો અને જઈએ હવે આગળ। આ રીતે આપણે જે છે ઉપર પણ દર્શાવેલું જ હતું। ભારત ખેતીના પાક, તો ખેતીના પાકની અંદર પણ પહેલી સંજ્ઞા સૂચિ જોઈ લઈએ, જેથી સારો એવો ખ્યાલ આવે। ઓકે, હવે સૌપ્રથમ શેરડી છે, કપાસ છે, મકાઈ છે, મગફળી છે, તલ છે, નાળિયેર છે, એરંડા છે અને સણ છે, તો એને પણ તમે આ રીતે દર્શાવી લેશો। હું વિડીયોને ધીરે ધીરે જે છે મિત્રો આ જે છે પીડીએફને નીચે કરતો જાઉં તો તમે વિડીયોને સ્ટોપ કરીને પણ લખી શકો છો અને તમારા મિત્રોને પણ અવશ્યપણે શેર કરવાનું ના ભૂલશો, જેથી કરી એ પણ સમયની સાથે સાથે બધું જ લખી લે। જોઈએ હવે આગળ પ્રશ્ન 5 તરફ જઈએ, જેની અંદર મિત્રો દરેક વિધાનની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જે છે એ પસંદ કરીને આપણે ખાલી જગ્યા પૂરવાની છે। તો પહેલો છે ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર તો કૃષિ છે। ભારતના રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો લગભગ તો કે 22% જેટલો હિસ્સો ધરાવે છે। આગળ છે જીવન નિર્વાહ ખેતી, તેને આત્મનિર્વાહ ખેતી પણ કહે છે। 4 જમીનમાં સંગ્રહાયેલા ભેજના આધારે એક જ પાક લેવામાં આવે તેને સૂકી ખેતી કહે છે। પ્રશ્ન 5 સ્થળાંતરિત ખેતીને ઝૂમ ખેતી પણ કહે છે। ખાલી જગ્યા ખેતીમાં હેક્ટર દીઠ ઉત્પાદન ઓછું થાય છે તો ઝૂમ ખેતીની અંદર। 7 ખાલી જગ્યા ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી તો સજીવ ખેતીની અંદર। ખાલી જગ્યા ખેતીની પેદાશોમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સોડમ હોય છે તો કુદરતી, કારણ કે તેની અંદર વધારાનો જે છે એ કંઈ નાખવાની આવતું નથી, એટલે કે રાસાયણિક ખાતરોનો તેની અંદર ઉપયોગ કરાતો નથી। ત્યારબાદ છે આ ગણનવ સજીવ ખેતીને ખાલી જગ્યા ખેતી પણ કહે છે તો જૈવિક ખેતી। 10 ખાલી જગ્યા ખેતીમાં ખેતીની સાથે સાથે પશુપાલન, મરઘા બતકા ઉછેર અને મધમાખી ઉછેર જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તો મિશ્ર ખેતીની અંદર। 11 ડાંગર એ ખાલી જગ્યા ઉષ્ણકટિબંધીય પાક છે તો ડાંગર એ ઉષ્ણકટિબંધીય પાક છે। 12 ઘઉં અને ચણા એ ખાલી જગ્યા પાકો છે તો રવિ પાક છે, તો એ શિયાળાની અંદર થતા હોય છે, તમે પણ જાણો છો। ત્યારબાદ છે 13 ખાલી જગ્યાએ ખરીફ અને જાયદ તો ડાંગર। 14 ઘઉં એ ખાલી જગ્યા કટિબંધીય પાક છે તો સમશીતોષ્ણ કટિબંધીય। ત્યારબાદ છે ખાલી જગ્યાને ઘઉંનો કોઠાર, તો પંજાબને ઘઉંનો કોઠાર કહે છે, તમે પણ જાણો છો ને આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી પણ કહી શકીએ, જે છે પરીક્ષાની અંદર પૂછાતો હોય છે, આ પણ ઇમ્પોર્ટન્ટ છે। ખાલી જગ્યા અનાજનો રાજા તો ઘઉં। ખાલી જગ્યાએ શ્રમજીવીઓનું ધાન્ય તો બાજરી। 18 શાકાહારી લોકો માટે તો કે કઠોળ એ પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે। 19 ગુજરાતમાં મગ અને મઠનું સૌથી વધુ વાવેતર
કચ્છ જિલ્લામાં થાય છે। ત્યારબાદ જોવા જઈએ આગળ 20 રૂ ખાલી જગ્યામાં સફેદ સોના તરીકે ઓળખાય છે, તો આપણા ભારતની અંદર। ત્યારબાદ છે 21 જીરું, વરિયાળી અને ઈસબગુલના ઉત્પાદનમાં તો કે ગુજરાત પ્રથમ ક્રમે છે। 22 ખાલી જગ્યાના ઔદ્યોગિક પેદાશમાં ઉપયોગ વધી રહ્યો છે, તો મકાઈના ઔદ્યોગિક પેદાશની અંદર જે છે। 23 વિશ્વમાં ભારત તલની જે છે સૌથી વધુ નિકાસ કરે છે। 24 વિશ્વમાં ભારત કપાસના ઉત્પાદનમાં વપરાશના નિકાસમાં બીજા ક્રમે છે। ખાલી જગ્યા કુળના રબરના વૃક્ષમાંથી ઝરતા દૂધ એટલે કે ક્ષીરમાંથી રબર તૈયાર થાય છે, તો લેટેક્સ કુળના। 26 ભારતનું કૃષિ ક્ષેત્ર દેશના કુલ ઘરેલું પેદાશનો લગભગ તો કે 17% હિસ્સો ધરાવે છે। પ્રશ્ન 6 જેની અંદર જોવા જઈએ તો કે ખરા ખોટા આપેલા છે, તો જોઈએ ખરા ખોટા। સૌપ્રથમ છે સ્થળાંતરિત ખેતીમાં ઉત્પાદન ઘણું ઓછું થાય છે, તો સાચી વાત છે। ત્યારબાદ છે ચોમાસામાં લેવામાં આવતા પાક તો કે જાયદ પાક છે, તો ખોટી વાત। ત્યારબાદ છે શિયાળામાં લેવામાં આવતો પાક રવિ પાક, તો સાચી વાત છે। ત્યારબાદ છે ઉનાળામાં લેવામાં આવતો પાક ખરીફ પાક, તો ખોટું। ત્યારબાદ છે આગળ જુવાર ખરીફ અને રવિ પાક છે, તો એ પણ ખોટું છે। ત્યારબાદ છે ગુજરાતમાં બાજરીના વાવેતરમાં બનાસકાંઠા જિલ્લો મોખરે છે, સાચું। ત્યારબાદ છે તુવેર, અડદ, ચણા, મગ, મઠ વગેરે ખરીફ પાક છે, તો ખોટું। ત્યારબાદ છે ચણા, વટાણા અને મસૂર રવિ પાક છે, તો સાચું। ત્યારબાદ જોવા જઈએ આગળ છે સરસવ એ રવિ પાક છે, તો એ પણ સાચું બનશે। આગળ છે 10મા નંબરે ચા એ ઉષ્ણ સમશીતોષ્ણ કટિબંધીય પાક છે, સાચું। શણનો રેસ અને ગોલ્ડન ફાઇબર કહે છે, સાચું। તમાકુ ખરીફ પાક છે, તો એ પણ સાચું બનશે। મિત્રો આપણી ચેનલ પર તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન પણ ઉપલબ્ધ છે। જોઈએ આગળ 1-2 વાક્ય અંદર પ્રશ્નોના જવાબ લખવાના છે। જેની અંદર પહેલો છે ગુજરાતના ભાલ પ્રદેશમાં કઈ ખેતી દ્વારા ચણા અને ઘઉંનો પાક લેવામાં આવે છે, તો સૂકી ખેતી દ્વારા। કઈ ખેતીમાં ઉત્પાદન ખૂબ ઓછું થાય છે, તો સ્થળાંતરિત ખેતીની અંદર। કઈ ખેતી ખૂબ જ માવજતથી કરવામાં આવે છે, બાગાયતી ખેતી। કઈ ખેતીમાં હેક્ટર દીઠ ઉત્પાદન ખૂબ ઓછું થાય છે, તો સઘન ખેતીની અંદર। કઈ ખેતીની પેદાશો પોષણયુક્ત હોય છે, તો સજીવ ખેતી। કઈ ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી, તો આવશે સજીવ ખેતી। કઈ ખેતીમાં પાકના પોષણ માટે છાણિયું ખાતર, અળસિયું અને કમ્પોસ્ટ ખાતર વાપરવામાં આવે છે, તો સજીવ ખેતીની અંદર રાસાયણિક ખાતરોનો જે છે ઉપયોગ થતો નથી, એ પણ ધ્યાન રાખશો। 8 કઈ ખેતીમાં પાકના સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાશ વગેરે વાપરવામાં આવે છે, તો એ પણ સજીવ ખેતીની અંદર। પાણીની વધુ જરૂરિયાતવાળો પાક, તો ડાંગર। ત્યારબાદ છે 10 ભારતની 1/3 ખેત ભૂમિ પર કયા પાકની ખેતી કરવામાં આવે છે, ઘઉંની। 11 શાકાહારી લોકો માટે પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત, તો આવશે કઠોળ। ત્યારબાદ આગળ છે ગુજરાતમાં ખાદ્ય તેલ તરીકે કયું તેલ વપરાય છે, સિંગ તેલ। કોનું પાણી સ્વાસ્થ્યવર્ધક પીણા માટે ઉપયોગી છે, તો નારિયેળનું પાણી। ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધીય છોડ કયો છે, ચા છે। શણના રેસાને શું કહે છે, ગોલ્ડન ફાઇબર। 8 જોડકા જોડો, જેની અંદર પહેલો છે જીવન નિર્વાહ ખેતી, તો આત્મનિર્વાહ ખેતી। સ્થળાંતરિત ખેતી, તો ઝૂમ ખેતી। સઘન ખેતી, તો વ્યાપારી ખેતી। અને સજીવ ખેતી, તો જૈવિક ખેતી। અહીં સાઈડની અંદર ઉત્તર પણ તમે જે છે લખેલા છે જોઈ લેશો। બીજા નંબરના જોડકાની અંદર જોઈએ ઉષ્ણ કટિબંધીય પાક, તો તેની અંદર આવશે ડાંગર। સમશીતોષ્ણ કટિબંધીય પાક, તો ઘઉં। ઘઉંનો કોઠાર, તો આવશે પંજાબ। અને લીલો પશુચારો, તો આવશે જુવાર। આગળ વિકલ્પો આપેલા છે, જેની અંદર પહેલો વિકલ્પ છે કઈ ખેતીને ઝૂમ ખેતી કહે છે। મિત્રો આપણે જોઈએ તો કે ઝૂમ ખેતીને સ્થળાંતરિત ખેતી કહે છે। નીચેનામાંથી કયું કઠોળ રવિ એટલે કે શિયાળુ પાક છે, તો ચણા।
કઠોળના પાક દ્વારા જમીનમાં પુનઃસ્થાપન શાનું થાય છે? તો નાઇટ્રોજનનું. ત્યારબાદ છે મગફળીનું ઉત્પાદન કયા રાજ્યમાં સૌથી વધુ થાય છે? તો ગુજરાતની અંદર અત્યારે સૌથી વધારે થઈ રહ્યું છે. ત્યારબાદ છે આગળ 5મા નંબરે કર્ણાટકના કયા પ્રદેશમાં કોફી પુષ્કળ થાય છે? અથવા કર્ણાટકમાં કયો વિસ્તાર કોફીના વધુ ઉત્પાદન માટે જાણીતો છે? તો કુર્ગ વિસ્તાર. ત્યારબાદ છે કયા પાકને હિમથી નુકસાન થાય છે? તો કપાસને. ત્યારબાદ છે ભારતમાં કયા પાકને ગોલ્ડન ફાઇબર કહે છે? તો કે શણને. નીચેનામાંથી કઈ ખેતીમાં હેક્ટર દીઠ ઉત્પાદન ઓછું થાય છે? તો સઘન ખેતીની અંદર. વાત કરીએ આગળ 9મા નંબરે વિકલ્પની અંદર નીચેનામાંથી કયા મસાલા પાકમાં ગુજરાત પ્રથમ ઉત્પાદન રાજ્ય છે? તો ઈસબગુલ. ચોકલેટ શામાંથી બને છે? તો કોકોમાંથી. અને ગુજરાતમાં કયા સ્થળે સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી આવેલી છે? તો દાંતીવાડા ખાતે. મિત્રો આ હતું તમારા આ ચેપ્ટરનું સંપૂર્ણ સોલ્યુશન. હવે આગળનું જે છે એ આ વિડીયો ડિસ્ક્રિપ્શન અંદર મળી જશે, અથવા તો ચેનલ પ્લેલિસ્ટમાં જશો ત્યાંથી પણ મળી જશે.